ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા। ડીસીએમ કંપનીની આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। હાલ અંકલેશ્વર અને જીઆઈડી ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ઝઘડિયા પંથકમાં આવેલી ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ચપેટમાં આવી ગયો હતો। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જેન પેકિંગ નામની કંપનીમાં 11 દિવસે પૂર્વે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે આસપાસની અન્ય 2 કંપનીઓ સુધી પહોંચી હતી। 10 ફાયટરોની મદદથી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ભીષણ આગના કારણે 5 કિલોમીટર સુધી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા।